ખેડાના ઠાસરા તાલુકાના જેસપુરા ગામમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટરે સરપ્રાઇઝ મુલાકાત લઈ તંત્રની કામગીરીની સમીક્ષા કરી। નબળી કામગીરી અને શાળાનું શિક્ષણ સ્તર બી ગ્રુપમાં આવતા કલેક્ટરે મંચ પરથી જ શિક્ષણ વિભાગ સહિત વિવિધ અધિકારીઓને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો। નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી। આ ઘટનાથી પ્રજામાં સંતોષ અને તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત જૂન મહિનામાં એક કાર્યક્રમ કરવામાં આવતો હોય છે, જેમાં ધોરણ 1 બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। તો આજરોજ જેસાપુરા ગામે હું આ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે અહીંયા આવેલો હતો અને અહીંની જે શાળા છે એ શાળામાં બાળકોને પ્રવેશની કાર્યવાહી મેં હાથ ધરી હતી। ખાસ કરીને મંચ ઉપરથી આપ બોલ્યા હતા કે ગામડાનું શિક્ષણ થોડું પછાત છે, એ વિશે તમે મેં જેસાપુરા ગામ વિશે વાત કરી હતી, કારણ કે જે સરકારશ્રીનો જે ગુણોત્સવ કાર્યક્રમ છે, ગુણોત્સવ કાર્યક્રમમાં દરેક શાળાઓનું ગ્રેડિંગ થતું હોય છે। તો જેસાપુરા ગામની જે શાળા છે એનું બી ગ્રેડિંગ છે, એટલે એ સંદર્ભે મેં ટકોર કરી હતી કે આ બી ગ્રેડ છે એનો આપણે સુધારો કરીને A++ ગ્રેડમાં આવવું જોઈએ અને આ તમામ શાળાઓ માટે લાગુ પડે છે, કારણ કે સરકારશ્રીનો આ એક બૃહદ કાર્યક્રમ છે ને તમામ પાસાઓનું મૂલ્યાંકન થતું હોય। તમે શું કહેશો? હવે સાહેબ અમારે એવું છે કે ગામમાં નથી અવાડો, પશુ પંખી કઈ પાણી પીવે, કોક મરે તો અમારે નાવા ધોવા કઈ ઉતારવાનું, નદી દૂર છે, એટલી વ્યવસ્થા કરી આપો। પછી બાળકો અહીંથી બેસે છે, આગળ ગોલવાડાથી મીઠાપુરાથી દૂધાપુરાથી બેસે, એટલે એક બસમાં બાળકો માતા નહીં અને પછી ગીરદી થયા કરે છે, લડા લડ કરે છે, એટલે બે બસોની જરૂર છે।